જય હિન્દ મિત્રો. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આપણે જોશું જેનું સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. હવે આ લેક્ચરમાં આપણે તમામ એવા મુદ્દાની આપણે વાત કરશું કે જેમાં બંધારણીય સ્થાન જે છે તે ભારતીય બંધારણમાં કયા ભાગમાં આવે છે, ભાગ નંબર 1માં અને અનુચ્છેદ નંબર 1થી 4. એટલે કે ભાગ 1માં કેટલા અનુચ્છેદ છે, તો અનુચ્છેદ છે 1થી 4. આની અંદર જોગવાઈ શું આપેલી છે કે સંઘ કોને કહેવાય, તેનું રાજ્ય ક્ષેત્ર કોને કહેવાય, કેટલું રાજ્ય ક્ષેત્ર છે અને કેવી રીતે તેમાં ફેરફાર કરી શકાય અને તમામ વ્યાખ્યાઓ. તો રાજ્ય ક્ષેત્રની વ્યાખ્યા આપણે જોઈએ તો કે એવું ક્ષેત્ર કે જેના પર કોઈ દેશનો સાર્વભૌમ અધિકાર હોય અથવા તો તેની સાથે જોડાયેલું હોય એને શું કહેવાય, રાજ્ય ક્ષેત્ર. હવે આની મુખ્ય જોગવાઈ શું હતી તો કે સંઘનું નામકરણ કરવાની સત્તા, નવા રાજ્ય દાખલ કરવાની સત્તા, સીમા કે નામમાં ફેરફાર કરવો. હવે આ તમામ સત્તા જે કોની પાસે રહેલી છે, તો આપણે જો અહીંયા ઉકળું છે તો આપણે કહી દઈએ કે સંસદ, આપણે અગાઉના લેક્ચરમાં લીધેલું છે કે સંસદ પાસે સત્તા રહેલી છે. હવે માની લો કે કોઈ જગ્યાએ એવું બને કે કોઈ રાજ્ય છે, આપણે અગાઉના લેક્ચરમાં લીધેલું છે કે આ રાજ્યમાંથી અલગ રાજ્ય પાડવાનું છે. આપણે જે રીતે કહ્યું કે આંધ્રપ્રદેશમાંથી, બરાબર, આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું, તો આંધ્રપ્રદેશમાંથી જે તેલંગાણા રાજ્ય અલગ પડ્યું, બરાબર. આ તેલંગાણા રાજ્ય જે છે, આ તેલંગાણા રાજ્ય અલગ કર્યું ત્યારે સંસદે આંધ્રપ્રદેશને ખરડો મોકલ્યો હોય છે, એટલે કે બિલ મોકલવું હોય, અને આ આંધ્રપ્રદેશે એ બિલ ઉપર તેને અભિપ્રાય આપ્યો હોય છે કે આ તેલંગાણા રાજ્ય અલગ બનવું જોઈએ કે ના બનવું જોઈએ, બરાબર. આ જે અભિપ્રાય આપ્યો હોય, આ અભિપ્રાય સંસદ જે છે તે માનવા બંધાયેલી નથી, બરાબર. અંતિમ નિર્ણય કોનો હોય છે, અંતિમ નિર્ણય તો સંસદનો જ હોય છે, બરાબર. તો આ પણ એક જે રિવિઝન કહી શકો તમે કે આપણે અગાઉના લેક્ચરમાં લીધેલું હતું. તો સંસદ પાસે આ તમામ સત્તા રહેલી છે કાયદો બનાવવાની. હવે ત્યાર પછી આપણે જોઈએ કે અનુચ્છેદ નંબર 1. હવે અનુચ્છેદ નંબર 1માં શું છે તો કે અનુચ્છેદ નંબર 1માં આ દેશનું નામ શું છે તો કે ઇન્ડિયા, અર્થાત ભારત. આ રાજ્યોનો સંગ્રહ છે. હવે આપણા બંધારણની અંદર ભારત દેશના બે જ નામ છે, એક ઇન્ડિયા છે અને એક આ ભારત છે. જે ઇન્ડિયા જે છે તે વિદેશમાં કયું નામ વપરાય છે, ઇન્ડિયા, અને આપણા દેશની અંદર કયું નામ વપરાય છે, ભારત. તો વિદેશમાં જે પણ આપણે વહીવટ કરશું, બરાબર, માની લો કે અમેરિકા છે, તો અમેરિકા પાસે આપણે કોઈ પણ પ્રકારનો આપણે MOU કરશું કે કોઈ પણ ટ્રેડિંગ કરશું, તો એના જે ડોક્યુમેન્ટ્સ હશે એ ડોક્યુમેન્ટ્સમાં શું લખેલું છે, ઇન્ડિયા લખેલું છે, ભારત લખેલું નહીં હોય. આ ફોરેન માટે આપણે વિદેશ માટે યુઝ કરાયેલું નામ છે. એટલે આપણા બંધારણની અંદર બે નામો સ્વીકારવામાં આવ્યા છે. હવે આ બે નામો કેમ સ્વીકારવામાં આવ્યા, હવે એના પાછળ બહુ મોટી ચર્ચા થયેલી છે બંધારણ સભામાં, બરાબર, કે જેની અંદર 17 સપ્ટેમ્બર 1949ના રોજ એક એવો પ્રસ્તાવ મુકાયો કે જે બંધારણ સભામાં હિન્દુસ્તાન, ભારત વર્ષ જેવા નામોની પણ ચર્ચા થઈ. ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન, ભારત વર્ષ, આવા એવા નામોની ચર્ચા થઈ કે આ દેશનું નામ હિન્દુસ્તાન હોવું જોઈએ, ભારત વર્ષ હોવું જોઈએ, ઇન્ડિયા હોવું જોઈએ કે ભારત હોવું જોઈએ, બરાબર. પરંતુ આપણે દેશની અંદર એવા પ્રસ્તાવો જ્યારે બંધારણ સભાની અંદર આવે કે આ દેશના નામકરણના બાબતે, તો એ પહેલાં જૂના નામો જે છે એને પણ ચર્ચવામાં આવ્યા. એટલે કે ભારતના જે પૂર્વકાલીન નામો છે એ પણ ચર્ચવામાં. આપણે જાણકારી માટે જોયું કે મેલુહા છે, આર્યવ્રત, નાભિવર્ષ અને જંબુદ્વીપ. તો આ મેલુહા જે છે એ કેવું, મેસોપોટેમિયા જે પ્રાચીન લેખ છે મેસોપોટેમિયાનો, એની અંદર સિંધુ સભ્યતા જે છે ને, આ સિંધુ સભ્યતા, એ સિંધુ સભ્યતા માટે આ શબ્દ વાપરવામાં આવેલો હતો, મેલુહા. તો બંધારણ સભામાં આ નામની પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર પછી આર્યવ્રત જે છે, તો આર્યવ્રત છે, મનુસ્મૃતિ જે છે તેમાં લખેલું છે આર્યોની ભૂમિ. ત્યાર પછી નાભિવર્ષ છે, તો નાભિવર્ષ આપણને જૈન સાહિત્યમાં જોવા મળે છે આ નામ, બરાબર. આ નામ ક્યાં જોવા મળે છે, જૈન સાહિત્યમાં. ત્યાર પછી છે જંબુદ્વીપ. જંબુદ્વીપ આપણે વૈદિક લખાણો જે છે એ વૈદિક લખાણોમાં આપણને ભારત દેશનું નામ જંબુદ્વીપ જોવા મળે છે, બરાબર. તો આ નામો જે છે એ નામો એટલા ચર્ચવામાં આવ્યા હતા, પરંતુ બંધારણ સભાના નિર્માણ બાદ 2 વર્ષ સુધી, કેટલા 2 વર્ષ સુધી, અંત સુધી આની ચર્ચા કરવામાં
આવી અને ત્યારબાદ આ ઇન્ડિયા અને ભારત નામ ફાઇનલ કરવામાં આવ્યું. તો આ આપણને નામ આપણને કેવી રીતે મળ્યું તો એ આપણે અહીંયા જોયું, બરાબર. ત્યાર પછી જે બંધારણ સભા જે છે એની 18 સપ્ટેમ્બર 1949, આ ડેટ યાદ રાખજો, 18 સપ્ટેમ્બર 1949 એ દિવસે સભામાં ઊંડી ચર્ચા વિચારણા થઈ ભારતના નામ વિશે, બરાબર. અને ત્યાર પછી આ નામને ફાઇનલ કરવામાં આવ્યું હતું. તો આપણે આ જે નામો આપણે જોયા, આ તમામ નામો જે છે એ ચર્ચામાં આવ્યા, પણ ફાઇનલ કયા બે નામ કર્યા? ઇન્ડિયા અર્થાત ભારત, બરાબર. ત્યાર પછી રાજ્ય ક્ષેત્રનો વ્યાપ શું? તો કે ભારતનું રાજ્ય ક્ષેત્ર તેના સંઘ કરતાં વધુ વ્યાપક છે, બરાબર. રાજ્ય ક્ષેત્ર તેના સંઘ કરતાં વધુ વ્યાપક છે, જેમાં નીચેનો સમાવેશ થાય છે. એટલે કોનો સમાવેશ થાય? જો કે રાજ્યોના રાજ્ય ક્ષેત્ર, એટલે રાજ્યો એટલે કે આપણું કેમ છે, આપણું છે ગુજરાત. ગુજરાત જે છે તો ગુજરાત રાજ્ય છે, એની બાજુમાં મહારાષ્ટ્ર છે, બરાબર. તો આ બધા શું છે? આ રાજ્યો છે, બરાબર. એનું ક્ષેત્ર અલગ અલગ છે અને આ બધા રાજ્યો ભેગા મળીને શું બને છે? એક સંઘ બને છે. તો ભારત દેશ કેવો છે? રાજ્ય ક્ષેત્રનો બનેલો છે, જેની અંદર માત્ર રાજ્યો નથી, એની અંદર યુટીઝ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે અને હસ્તગત કરી શકાય તેવા ક્ષેત્રો પણ ભારત દેશમાં રહેલા છે. તો ભારત દેશ જે છે એને સંઘ કહેવામાં આવે છે. તો સંઘ કેટલા અંગોનો બનેલો છે? 3. તો કે એક રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશો અને હસ્તગત કરેલા અમુક વિસ્તારો હોય એ પણ ભારત દેશની અંદર તેનો સમાવેશ થઈ જાય છે. હવે ત્યાર પછી આઝાદી પૂર્વે અને આઝાદી પશ્ચાત સ્થિતિ શું હતી આપણા આ નામકરણની? તો તમે આપણા ભારત દેશની. તો આઝાદી પહેલાં ભારત એને બ્રિટિશ શાસિત પ્રાંતો અને દેશી રજવાડાઓમાં વહેંચાયેલું હતું. એ આપણને બધાને ખબર છે, ઇતિહાસમાં આપણે ભણ્યા પણ છું કે ભારત દેશમાં પહેલાં શું હતું? બ્રિટિશ પ્રાંતો હતા, બરાબર. કે બોમ્બે પ્રાંત, મદ્રાસ પ્રાંત, આપણે જો એ બરાબર. તેવી રીતે સૌરાષ્ટ્ર ને કચ્છ ને એવી રીતે દેશી રજવાડાઓને એવી રીતે બધા વહેંચાયેલા હતા. તો 1950માં જ્યારે રાજ્યનું વર્ગીકરણ કરવામાં આવ્યું ને, તો એ વર્ગીકરણ વખતે અલગ અલગ 4 ભાગ પાડવામાં આવ્યા: A, B, C અને D. આ 4 ભાગમાં ગવર્નર દ્વારા સંચાલિત તથા એમાં બોમ્બે અને મદ્રાસ હતા. ત્યાર પછી ભાગ બીમાં દેશી રજવાડાઓ મૂક્યા હતા, જેમાં સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ જેવા દેશી રજવાડાઓને ભાગ બીમાં રાખવામાં આવ્યા હતા. મિત્રો. ત્યાર પછી ભાગ સીમાં કમિશનરના પ્રાંતો, જેમાં છે કચ્છ જે છે, આ દિલ્હી છે, એ બધા કમિશનરની અંદર આવતા હતા, બરાબર. ત્યાર પછી ભાગ ડીમાં છે આંદામાન અને નિકોબારને અલગ રાખવામાં આવ્યા હતા. તો આવા 4 ભાગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. આ 1956 પહેલાંની વાત છે. ત્યારબાદ 1956ના રાજ્યનું જ્યારે પુનર્ગઠન કાયદો આવ્યો, એના દ્વારા આ વર્ગીકરણને રદ કરવામાં આવ્યો. આ તમામ વર્ગીકરણ રદ કર્યું અને માત્ર 2 જ ભાગ રાખવામાં આવ્યા. કયા 2 ભાગ? એક તો રાજ્યો, એટલે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી, તેલંગાણા, આંધ્રપ્રદેશ એવી રીતે. અને ત્યાર પછી બીજો ભાગ રાખવામાં આવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો, જેની અંદર છે દિલ્હી, પોંડુચેરી, ગોવા. આ બધા આ 2 જ ભાગોથી બનેલો આ સંઘ દેશ છે. આ સંઘ એટલે કે આપણો દેશ ભારત, બરાબર. તો ભારતની અંદર અત્યારે શું છે? તો કે માત્ર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, આ બંને ભેગા મળીને આપણો દેશ બનેલો છે ભારત. તો આવી રીતે ભારતનું જે કેન્દ્ર શાસિત પ્રદેશો, રાજ્યોને ભેગા મળીને એક આખો સંઘ બનાવેલો છે. તો આ સંઘથી આપણો દેશ બની ગયેલો છે, જેને આપણે ભારત દેશ કહીએ છીએ, બરાબર. ત્યાર પછી અનુચ્છેદ નંબર 2 અને 3, જેમાં નવા રાજ્યોની સ્થાપના અને તેનું કહેવાય ને સુધારો વધારો કરી શકે. તો અનુચ્છેદ 2માં શું કહે છે? તો કે જે પ્રદેશો ભારતીય સંઘનો ભાગ નથી તેવા બાહ્ય પ્રદેશોને ભારતમાં જોડાવા અને નવા રાજ્યની સ્થાપના કરવાની સત્તા કોની પાસે રહેલી છે? સંસદ પાસે રહેલી છે. યાદ રાખજો મિત્રો, આપણે આ તમામ સત્તા કોની પાસે રહેલી છે? સંસદ પાસે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે 36મો બંધારણીય સુધારો 1975ના રોજ આ સુધારો કરીને સિક્કિમને ભારત દેશનો અંગ બનાવવામાં આવ્યો. તો સિક્કિમ ભારત દેશમાં ક્યારે આવ્યું? 36મા બંધારણીય સુધારા 1975 દરમિયાન. ત્યાર પછી અનુચ્છેદ 3માં શું જોગવાઈ છે? તો કે ભારતીય સંઘના અસ્તિત્વ ધરાવતા રાજ્યોમાંથી જ
નવા રાજ્યની રચના કરવા અથવા નામ, વિસ્તાર કે સીમામાં ફેરફાર કરવો. પહેલાંમાં શું હતું? તો પહેલાંમાં જે ભારત સંઘનો ભાગ નથી એવો એવું કોઈ પણ રાજ્ય લાવવું હોય, જેવું કે આપણે આ સિક્કિમ જોયું. સિક્કિમ પહેલાં ભારતનું અંગ નહોતો, બરાબર, એનો ભાગ નહોતો. એને 36મા બંધારણીય સુધારા 1975 દ્વારા તેને ભારત સંઘમાં ઉમેરવામાં આવ્યું. અનુચ્છેદ નંબર 3માં એવું કહે છે, જો અનુચ્છેદ નંબર 1માં શું હતું? તો અનુચ્છેદ નંબર 1માં શું હતું? નામ હતું. અનુચ્છેદ નંબર 2માં શું છે? તો અનુચ્છેદ નંબર 2માં શું છે? તો કે જે આપણે સંઘનો ભાગ નથી, બરાબર, આ સંઘનો ભાગ નથી તેવા રાજ્યોને, એટલે કે તેવા બાહ્ય કોઈ પ્રદેશને, બરાબર, બાહ્ય કોઈ પ્રદેશને જોડવું હોય આ સંઘ સાથે તો અનુચ્છેદ 2 અંતર્ગત જોડી શકાય. અનુચ્છેદ નંબર 3માં શું કહે છે? તો અનુચ્છેદ નંબર 3માં કહે છે કે ભારતનો જ ભાગ હોય, બરાબર, આ ભારત સંઘનો જ ભાગ હોય, બરાબર, અને એની અંદર 2 અલગ અલગ રાજ્ય કરવા હોય, કે જેવી રીતે માની લો કે આપણે આંધ્રપ્રદેશમાં ઉદાહરણ જોઈએ કે આંધ્રપ્રદેશમાંથી, બરાબર, આપણે કયું રાજ્ય અલગ પડ્યું? તેલંગાણા અલગ કર્યું. તો આ શું આંધ્રપ્રદેશ ભારતનો જ ભાગ હતો, એની અંદરથી અલગ રાજ્ય બનાવ્યું તેલંગાણા. તો આ જે છે અનુચ્છેદ નંબર 3 અંતર્ગત કરવામાં આવ્યું. ત્યાર પછી આ માટેનો ખરડો જે હોય, આવી રીતે અલગ રાજ્ય કરવું હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ સંસદમાં રજૂ કરી શકાય, અને રાષ્ટ્રપતિએ સંબંધિત રાજ્યના વિધાનમંડળનો દ્રષ્ટિકોણ માંગવો જરૂરી છે, જો કે તે સલાહ બંધન કરતા નથી. એટલે કે આપણે ઉદાહરણ આપણે અહીંયા આગળ લેક્ચરની શરૂઆતમાં પણ આપણે આંધ્રપ્રદેશનું જ જોયું હતું. તો કે જ્યારે આંધ્રપ્રદેશમાંથી વાત આવી કે આંધ્રપ્રદેશમાંથી આપણે એક રાજ્ય અલગ કરવું છે, જેનું નામ રાખવું છે આપણે તેલંગાણા, આવું બધું તેલંગાણા, આ બધું નક્કી કરી લીધું. કોને? સંસદે નક્કી કરી લીધું, બરાબર, કે સંસદે એવું નક્કી કરી લીધું કે આપણે આ રાજ્યમાંથી આ રાજ્યને અલગ કરવું છે. તો સંસદ શું કરશે? પહેલાં સંસદ તો સૌપ્રથમ તો આની રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેશે, બરાબર, રાષ્ટ્રપતિની શું લેશે? પૂર્વ મંજૂરી. હવે પૂર્વ મંજૂરી લીધા બાદ સંસદ શું કરશે? સંસદ અહીંયા મોકલશે આંધ્રપ્રદેશને કે ભાઈ અમે તમારા રાજ્યમાંથી આ એક આવું અલગ રાજ્ય બનાવવા માગીએ છીએ, તો તમારો આમાં અભિપ્રાય શું છે? બનાવવું જોઈએ કે ન જોઈએ? જો બનાવવું જોઈએ તો તેમાં કયા કયા પરિબળોનું અસર કરશે, શું શું ઇફેક્ટ આવશે? આ તમામ જે પણ ક્રિયાઓ છે એ તમામ અભિપ્રાયો માંગવામાં આવશે. પછી આ અભિપ્રાયો આંધ્રપ્રદેશ સંસદને પાછી આપશે. સંસદ એ અભિપ્રાયો પર વિચાર વિમર્શ કરશે. એમાં જો સુધારા વધારા લાગશે તો તેમાં સુધારો કરશે. જો સુધારો નહીં લાગે તો તેને સુધારો નહીં કરે, અને બિલ એમને એમ સંસદમાં સામાન્ય બહુમતીથી પાસ કરશે. કેવી રીતે કરે? સામાન્ય બહુમતીથી. યાદ રાખજો મિત્રો, સામાન્ય બહુમતીથી બિલ પસાર થઈ જાય તો પછી આ રાજ્ય અલગ બની જાય, જેવી રીતે તેલંગાણા રાજ્ય બન્યું. તો બસ આટલી જ પ્રોસેસ છે. મૂળ ટૂંકમાં અનુચ્છેદ નંબર 1 થી 4 આપણે આ જોવીને તો આમાં આટલી જ પ્રોસેસ કરવામાં આવેલી છે. હવે અમુક મહત્ત્વના જે તથ્યો અને કિસ્સાઓ છે તો એની આપણે વાત કરીએ. આપણે તો જો સિક્કિમ જે છે તો સિક્કિમ પૂર્વે ચોંગ્યાલ વંશનું શાસન હતું. સિક્કિમમાં કોનું હતું? ચોંગ્યાલ વંશનું શાસન હતું. અને 1974માં 35મા બંધારણીય સુધારા દ્વારા સહયોગી રાજ્ય અને 1975માં 36મા સુધારા દ્વારા 22મું સંપૂર્ણ રાજ્ય બનાવ્યું. જો આ કેટલામું રાજ્ય? 22મું. પહેલાં 74માં શું? 35મા સુધારા દ્વારા તેને કયું? સહયોગી રાજ્ય બનાવ્યું. અને 75માં સ્વતંત્ર રાજ્ય, સંપૂર્ણ રાજ્ય બનાવવામાં આવ્યું. ત્યાર પછી બેરુબારી કેસ 1960માં સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું કે કોઈ પણ પ્રદેશ હોય જે અન્ય દેશને આપવા માટે બંધારણીય સુધારો આવશ્યક છે. એટલે કે કોઈ પણ પ્રદેશ અન્ય દેશને આપવો હોય તો બંધારણીય સુધારો આવશ્યક છે. ત્યાર પછી અવિનાશી સંઘ, એટલે કે ભારતને વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ કહેવામાં આવે છે, કારણ કે સંસદ રાજ્યોની સંમતિ વિના તેમનો નકશો બદલી શકે છે. જો વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ એવું કેમ કહેવામાં આવે છે? કારણ કે સંસદ પાસે સંપૂર્ણ સત્તા રહેલી છે, બરાબર. સંપૂર્ણ સત્તા કોની પાસે રહેલી છે? સંસદ પાસે. કારણ કે રાજ્યની સંમતિ વિના એ રાજ્યનો નકશો બદલી શકે છે. રાજ્ય ગમે તેમ કરે, રાજ્ય ના ઈચ્છે તો પણ સંસદ જો ઈચ્છે તો એ બદલી શકે છે. હવે અનુચ્છેદ નંબર 4 શું કહે છે? તો કે અનુચ્છેદ નંબર 4 કહે છે કે અનુચ્છેદ 2
અને 3 હેઠળ થતા ફેરફારોને અનુચ્છેદ 368 મુજબ બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી. તે સામાન્ય બહુમતીથી પસાર કરી શકાય છે. એટલે આપણે આગળ જોયું ને કે આપણે માત્ર સામાન્ય બહુમતીથી આ બિલ પસાર થઈ જાય છે. 368 અનુચ્છેદમાં શું જોગવાઈ આપેલી છે? તો કે જ્યારે પણ બંધારણીય સુધારો કરવો હોય તો આ બંધારણીય સુધારાની જોગવાઈ કયા અનુચ્છેદમાં આપેલી છે? તો આ જોગવાઈ આપેલી છે અનુચ્છેદ નંબર 68, 368માં. બરાબર. તો અનુચ્છેદ નંબર 4માં જે અનુચ્છેદ નંબર 2 અને 3માં જે પણ ફેરફારો થશે એ અનુચ્છેદ 368 મુજબ બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી. આવું સ્પષ્ટ કરેલું છે અનુચ્છેદ નંબર 4માં. બરાબર. તો હવે મિત્રો આ આપણે અનુચ્છેદ નંબર 1 થી 4 આપણે અહીંયા જોઈ લીધા, જેની અંદર આપણે અલગ અલગ રાજ્યોને કેવી રીતે વહેંચણી કરવી, કેવી રીતે તેનો શું કે નામ સીમામાં ફેરફાર કરવો, આ તમામ મુદ્દાઓ જે છે એનું આપણે અહીંયા જોઈ લીધું. હવે મિત્રો તમને એક ટેલિગ્રામ ચેનલની અંદર તમને આખો માઇન્ડ મેપ આપી દઈશ. આ માઇન્ડ મેપ તમે અંદર જોશો એટલે આ સંપૂર્ણ તમને આવી જશે. હવે એની અંદર અમુક જે ટૉપિક એવા છે કે ધર આયોગ છે, તો ધર આયોગ વિશે આપણે જો ચર્ચા કરીએ તો 1950માં બંધારણે ભારતીય સંઘને 4 પ્રકારના રાજ્યોમાં વહેંચ્યું હતું. બરાબર. ક, ખ, ગ અને ઘ, જેમાં આપણે આ જોયું આપણે અહીંયા જો આ 4 આ અંગ્રેજીમાં નામ આપેલા છે ક, ખ, ગ, ઘ. બરાબર. આપણે અહીંયા અંગ્રેજીમાં નામ આપેલું છે પણ તમે જોઈ શકો છો. બરાબર. A, B, C અને D. તો આ ધર આયોગમાં એને આવી રીતે 4 પ્રકારની આપણને વર્ગીકરણ આપ્યું હતું. જ્યારે બંધારણ સભા જ્યારે બંધારણ ઘડી રહી હતી ને ત્યારે ભાષા આધારિત રાજ્યોની રચનાની માંગ ખૂબ જોર પકડી હતી, જેમાં મુખ્ય હતું આપણું ગુજરાત. બરાબર. અને બીજું હતું મહારાષ્ટ્ર. બરાબર. હવે મિત્રો આની અંદર કેવું છે કે ગુજરાત જે છે ગુજરાતી ભાષા બોલતા લોકો એમ કહેતા હતા કે અમારું રાજ્ય અમને અલગ આપો. મરાઠી બોલતા હતા એ મહારાષ્ટ્રીયન એમ કહેતા હતા કે અમને અમારું રાજ્ય અલગ આપો. તો આ ભાષાના આધારે આ 2 રાજ્યને અલગ કરવામાં આવ્યા હતા. તો આ તમને હું માઇન્ડ મેપ આપું ને માઇન્ડ મેપની અંદર બધું શોર્ટમાં તમારે આવી જશે. બરાબર. જેની અંદર તમામ પ્રશ્નો કવર પણ થઈ જશે, એટલે એની ચિંતા તમારે કરવાની નથી. બરાબર. ત્યાર પછી મિત્રો આપણે આમાં જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન તમે નીચે કમેન્ટમાં પૂછી શકો છો. બરાબર. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ ટૉપિક જે લેવાનો છે એ નેક્સ્ટ ટૉપિક છે આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાગરિકતા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. આપણો નેક્સ્ટ લેક્ચર હશે નાગરિકતા ઉપર. બરાબર. તો આની અંદર આપણે જેટલું બેઝિક પરીક્ષાલક્ષી જેટલું હતું એટલું જ આપણે કવર કર્યું છે. બેઝિક જ આપણે આમાં આવશે. બરાબર. બાકી આમાં બીજું કંઈ ભાષાના આધારે રાજ્યનું પુનર્ગઠન ને તેમાં ફઝલ અલી કમિશન ને આ બધું હું તમને માઇન્ડ મેપ આપું ને એમાં બધું કમ્પ્લીટ આવી જશે. ટેલિગ્રામ ચેનલ ફોલો કરી લીજો, નીચે લિંક આપેલી છે એ ફોલો કરશો એટલે એની અંદર તમને માઇન્ડ મેપ મળી જશે. બરાબર. એની અંદર બધું તમામ વસ્તુ તમને આપેલી છે, એમાં બહુ કંઈ ઇમ્પોર્ટન્ટ આપણે રહેતું નથી. બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચર આપણે જોવાનો છે નાગરિકતા ઉપર. તો તમે જરૂરથી આ ચેનલને ફોલો કરી લેજો, જેથી કરીને તમને લેક્ચર આવે ત્યારે તેનું નોટિફિકેશન મળી જાય. તો એના માટે તમારે શું આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને નોટિફિકેશન ઓન કરશો ને તો તમને લેક્ચરનું નોટિફિકેશન મળશે, અને જેની અંદર આપણે તમામ મુદ્દાને કવર કરી લઈશું નાગરિકતા વિશે. બરાબર. તો નેક્સ્ટ ટૉપિક આપણે જોશું નાગરિકતા. અગાઉના લેક્ચર તમે ન જોયા આમુખના, તો આમુખ પણ તમે જોઈ લેજો. આપણે બંધારણમાં ટૉપિક બાય ટૉપિક આપણે લેક્ચર સિરીઝ શરૂઆત કરી રહ્યા છીએ. બરાબર. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરી દેજો. તમારા મિત્રો જે તૈયારી કરતા હોય એને શેર કરી દેજો. અને તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ કરો ને તમારા ફ્રેન્ડને કહો કે સબસ્ક્રાઈબ કરો. આની અંદર આપણે લેક્ચર આવશે તો તેને તમે જોઈ શકશો. ચલો મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.